લેવા પટેલ સમાજ આજે આપણે કચ્છી લેવા પટેલ સમાજનું દિવાળી સંમેલન અને યોગ સંઘે જે આયોજન કરેલું એમાં સૌ આપણા જ્ઞાતિજનોના ભાઈઓ અને બહેનો પધારેલા. પહેલું તો એમનું ખૂબ ખૂબ અભિનંદન અને આ નવી સાલના ખૂબ ખૂબ એને લાભ પાંચમના ફળદાયી નીવડે એવા શુભ ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના. આ સમાજ છે એની અંદર આપણે દરેક જગ્યાએ અલગ અલગ પોતપોતાની વક્તાઓ પોતાનું મંતવ્ય વક્તા કરતા હોય છે. ત્યારે આજે મને એક વિચાર સૂચ્યો કે આપણે આજે કચ્છી લેવા પટેલ આપણું સમાજ છે એટલે એક દિવસ આપણે આ કચ્છની અંદર આવ્યા ને જ્યારે ત્યારે આપણા અત્યારે વાડીઓ છે આદિવાસીઓ જે આવે છે ને ગુજરાત બારેથી એવી સ્થિતિમાં આપણે અહીંયા આવ્યા અહીં અને એ સ્થિતિમાંથી આપણા વડવાઓ પૂરી મહેનત કરી શ્રમ કરી અને આપણે આ જગ્યા ઉપર પહોંચાડ્યા છે. હવે આપણે આ જગ્યા ઉપર પહોંચ્યા તો થઈ પણ હવે પાછળના ભાગમાં ધાર આવે છે. એ કિનારો આપણો પૂરો થઈ જાય છે એટલે કિનારામાં ધારમાં આપણે ઘેરી પડી નહીં અને આપણે પાછા નીકળવા ના આવીએ એમાં કોઈ દૂષણો હોય તો એ દૂષણો આપણે નુકસાન ન કરે એના માટે આપણે દરેક માણસે પોતે પોતાનું વિચારવાનું છે. બીજું મારે કહેવાનું છે કે આપણે આ જ્યાં ભેરા થયા છીએ આ તરાવડી માવજી તરાવડી તરીકે આ નિશાન ઓળખાણ છે આ જગ્યાએ. પણ આપણે જોઈએ શાસ્ત્રોમાં આવે છે કે પંપા સરોવર, માન સરોવર, નાણ સરોવર, બિંદુ સરોવર. હવે પંપા સરોવરમાં તમે જાઓ તો એક હોજ છે જ્યાં સુબીરનું નાનકડું નિશાન છે. બિંદુ સરોવરમાં જાઓ તો કુંડી છે 4x4ની એક અહીંયા બિંદુ સરોવર હતું. નાણ સરોવર જાઓ તો એ તરાવ છે ભલે ત્યાં ત્રિકમરાયનું મંદિર છે અને ત્યાં થોડુંક સ્થાન જાણવા જવું છે. બીજું માન સરોવર તો આપણા નથી ચીને લઈ લીધો. માટે મારું એક માનવું એવું છે કે આ જે માવજી તરાવડી છે તરાવડી નાનકડું નામ લાગે છે એ જ નથી. માવજી સરોવર નામ હોવું જોઈએ કે આ બિંદુ સરોવર, માન સરોવર, નાણ સરોવર અને એવા જે તીર્થો છે અમુક ઘસાઈ ગયા છે. આ જગ્યા માવજીભાઈ જ્યારે 40 કે 45 પહેલાં કરી છે ત્યારથી આ તળાવની અંદર પાણી સુકાણું નથી, કાયમી પાણી રહે છે. એટલે આ સરોવરને એવું વિશાળ કરે અને ગોપાલભાઈ આ જગ્યાએ બહુ ખર્ચો કરે છે. આ બધી જે ખર્ચની મહેનત છે લગભગ 95% એની છે. એટલે આપણે એમ કહીએ આ ભાગ પાછળનો ભાગ છે એ બધો જંગલ ખાતાનો છે. એટલે આપણા પટેલ 24નું અહીંયા અવારનવાર સંમેલન થાય, મિલન થાય અને આ જગ્યાને એવી આપણે બહુ વિકસાવીએ કે આ નાણ સરોવર કે માન સરોવર છે એનાથી પણ આ માવજી સરોવર તરીકે ઓળખાય અને માવજી સરોવર તરીકે ઓળખાય અને આપણા સમાજે અને ઊભું કર્યું છે અને સમાજનું પણ એક આની સાથે નામ જોડાયેલું રહે કે આ વસ્તુ એક કચ્છી લેવા પટેલ સમાજના વ્યક્તિએ પોતાની એક કાંધ ઉપર લઈ અને આવડું મોટું આ ત્રિભેટ બારાસર ગામની આગળ આ ત્રિભેટ ઉપર આ સરોવર ઉભેલું છે અને આપણા બધા પટેલને ભેગા થવા માટે એક આ રણિયામણું સ્થળ લાગે છે. એટલે આ જગ્યાએ આપણે બધા જણા થોડો સહયોગ આપીએ અને આ જે આપણી સમાજ છે એની અંદર દર દિવાળી સંમેલન થતા હોય દરેક ગામડાઓમાં પણ દિવાળી સંમેલન થતા હોય છે. જ્યારે ત્યાં સંમેલન થતા હોય ત્યારે દરેક દાતાઓ પોતે પોતાના ગામનો ભાર ઉપાડી લેતા હોય છે. ત્યારે આ 24નું સ્થળ છે એટલે 24નું આ સંમેલન જ્યારે ઊભું થાય ત્યારે આપણા દાતાઓની અથવા આપણી દરેકની ફરજ બને છે કે આપણે એમાં કાંઈક ને કાંઈક સહયોગ આપવો જોઈએ. આપણાથી જે બને નાણાકીય સહયોગ ના બને આપણે આવીને આ બધા સહયોગ આજે તમે કેટલું બધું ભરચૂક લાગે છે. આજે સમાજ છે એમ ખ્યાલ આવે બધાને કે આ સમાજ છે. એવી રીતે યુવકો પણ આ આયોજન કરે છે એને પણ હોશ થાય કે ના આપણે કાંઈ કર્યું એમાં બધે સહયોગ આપ્યો. બીજું કે આ કાંસ્ય પ્રતિમા 4 કરવાની છે એમાં જે 4 કાંસ્ય પ્રતિમામાં એક રૂપું આવે છે, બીજું ચાંદી આવે છે, આ ચાંદી આવે છે, તાંબુ આવે છે અને જસવંત આવે છે અને પિત્તળ આવે છે અને કાંસું આવે છે. આ 5 ધાતુનું આપણાને કાંઈ કોઈકને કાંઈ કડલું પડ્યું હોય, કોઈકને કાંબી પડી હોય, કોઈકને ઝાંઝર પડ્યું હોય, કોઈકને થાળી તૂટી પડી હોય કે કાંઈક ને કાંઈક હોય તો આ સહયોગ આપવાની વાત છે. કાંઈ કોઈકને માગણી કરીને એક જણો પણ કાંસ્ય ઊભું કરી શકે એમ છે અને એ પોતે જે દાતાઓ છે એ પણ એમ વિચારે કે અમે આપી શકીએ. આવડું બધું આપણે અબજો રૂપિયાના દાન આપે છે તો આપણે આપીને શું આપી શકીએ? આપણે કંઈ તાકાત નથી કે આપણે એને કંઈ આપી શકીએ. માટે આપણે બધેની લેવા પટેલ સમાજની દરેક વ્યક્તિઓને 25 વર્ષ જે પૂર્ણ થયા છે એ 25 વર્ષમાં બધા સહયોગ આપજો. લેવા પટેલ સમાજ માટે આપણે એક ભંડોળ ઊભું કરવું છે એમાં કે પટેલનું કાંઈ પણ કામ હોય જ્યારે વારે ઘડી ઘણા માણસો આવીને એમ કહેતા હોય
કે આ દવા મફત આપવી જોઈએ, આ અડધું લેવું જોઈએ, આ પા લેવું જોઈએ, આ છોકરાઓની ફી ઓછી લેવી જોઈએ. જો સમાજ પાસે કંઈ દાન અથવા પૈસા હશે તો સમાજ ગમે એ કંઈ કરવા તૈયાર. સમાજના કોઈ કાર્યકર્તાઓને અમે અહીંથી ઘર નથી હલાવવા, આ સમાજને જ હલાવવાનું હોય. અને આ સમાજ છે એ એક તાકાત છે. આજે તમે વિચાર કરો, આપણા ઘર 10,000 થાય, 1,000 રૂપિયા આપે તો કેટલા રૂપિયા થાય? 1,000 રૂપિયા આપો તમે એપલ ખાઈ જાઓ 2 કિલો મહિનાના 1,000 રૂપિયાના હતા. એટલે થોડું દરેક દાતાઓ માટે આપણે આધાર ન રાખીએ, આપણે આપણો સહયોગ દરેક આમાં આપતા રહીએ અને સમાજની સાથે એકતાથી રહીએ. બધા એકબીજામાં ઘણાને માણમાં એમ હોય કે ભાઈ સમાજવાળા પોતાની રીતે કરે છે, પોતે કરવું જ પડે. કારણ કે જે આયોજક હોય પેલો એક જણો વિચારે કે આપણે કંઈ કરવું છે, એ બીજાને 4ને કહે, એ 4 ભેળા થઈને કંઈ આયોજન કરે કે ભાઈ આ આયોજન થયું. હવે એમાં આપણે બધા ભેળા જોઈએ એવો સ્વભાવ રાખવો જોઈએ. આપણે એવી ઈચ્છા રાખવી જોઈએ કે આપણે જે કંઈ કરે છે કાર્યકર્તા હોય પોતાની ઈચ્છાથી નથી કરતા. એક આ સમાજને એક સંગઠન ઊભું કરી અને સમાજની એક તાકાત ઊભી કરવા માગે છે કે આપણે એક દિવસ જે આદિવાસી તરીકે આવ્યા તો એ આદિવાસી નથી. આજે આપણે કર્ણ જેવા અને આ દાતાઓ જેવા, પાંડવો જેવા આપણે એક આપણી તાકાત ઊભી કરી છે. તો એ તાકાતથી આપણે બધા ભેળા મળી અને એકબીજાને કાંઈ કોઈનો વાંકુનો થાય તો ખરો, પણ થાય તો એકબીજા 4 જણા ભેળા બેસી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કરી કોઈનામાં કાંઈ વાંકુનો થાય તો એને 4 જણા ડાયા માણસો બેસાડીને વાત કરવી. અને આપણા સમાજમાં 2 કે 4 જણા એવા કોઈ ઊભા કરે અને સમાજને આખાને બાંધમાં રાખે એ યોગ્ય નથી. એ ગામડાઓએ એને બોલાવીને સમજાવવું જોઈએ કે ભાઈ તમે આપણા ગામનું ખરાબ લગાડો છો. આ 24 સમાજ છે એ કાંઈ 4 જણાની નથી. આ 24 સમાજ છે એ 24ની છે, લેવા પટેલની છે અને એ તાકાત છે. એટલે મારી દરેકને એવી વિનંતી છે કે કાંઈ કાર્યકર્તાઓમાં કાંઈ અવગુણ કે કાંઈ ભૂલ થતી હોય તમે 4 જણા ડાયા માણસો ગામના આવીને કહેજો કે આમની નામ કરવું જોઈએ તો એ ચોક્કસ સહયોગ આપશે. પણ 4 જણા ભેળા થઈને ચેરિટીમાં કે 4 કેસ કરી આવે. હવે હું તમે વિચાર કરો 1 લાખની વસ્તીમાં 4 જણા જો આમ કરીને હેરાન કરતા હોય તો આ યોગ્ય નથી. માટે એવા માણસોને આપણે એ આપણા સમાજના જ માણસો છે તો એને પણ આપણે ડાયા માણસો એને સાથે બેસી ચર્ચા કરી અને સમજાવવા જોઈએ ભાઈ તમે આ સમાજના માણસો છો ને તમે સમાજ ઉપર જ કામ કરો છો. એટલે દરેક સમાજને મારી વિનંતી છે કે આપણે લેવામાં જેમ બહુ મહત્ત્વ ના આપીએ, આપણે દેવામાં જો મહત્ત્વ આપશું તો આપણે આ સમાજ છે ને એની તાકાત આખી કોઈ આપણા ઉપર કોઈ આંખ ઊંચી ન કરી શકે. એક દિવસ આપણા સમાજના કોઈ પણ માણસ નાનો સાનો માણસ હોય તો પોલીસવાળા આવીને હેરાન કરતા હતા, આજે નથી કરી શકતા. કારણ કે જાગૃતિ આવી છે, ભણતર આવ્યું છે. ભણતરની સાથે ભણતર આપણા કોમ્યુનિટીમાં એક આજે તમે આપણો સમાજ ઉજળો છે એ કેના કારણે ઉજળો છે કે આપણા બાપ અને મા, બાપ ગમે ત્યાં જ્યાં હોય તો માથી આખું ઘર સંભાળતા, ખેતી સંભાળતા, ધંધો સંભાળતા. એટલે આ બહેરાઓ બહેનો છે આપણા, એ આપણી એક તાકાત છે. મોટી 60% ધંધોનો આપણા સમાજમાં એનો છે, આપણો 40% પુરુષોનો સહયોગ છે. એટલે આ બહેનો છે. હવે તમે કામ મહેરબાની કરી થોડું કામ કરતા રહો, કારણ કે તમારું શરીર પણ સાજું રહેશે અને સમાજ પણ ઉજ્જવળ રહેશે. એટલે માટે બધા મારી એક નર્મા વિનંતી છે કે આપણે બધા સાથે મળી કોઈ પણ કામ કરવા માટે સહયોગ આપશું તો આ સમાજ ઉજ્જવળ રહેશે. એવી મારે સર્વને વિનંતી સાથે મારું પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.